ગાંધીનગરમાં ટેકાના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવા માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને આ બેઠકમાં વિવિધ કૃષિ પાકના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તલ, મગફળી, કપાસ સહિત વિવિધ પાકોના ભાવની ભલામણ કેન્દ્રને સર્વાનુમતે કરવામાં આવી છે। 2024-25ની ખરીફ ટેકાના ભાવો માટેની જે દરખાસ્ત કરવાની છે એ આ પ્રમાણે કરી છે। ડાંગરના 1 ક્વિન્ટલના 2800 રૂપિયા, બાજરીના 3350 રૂપિયા, જુવારના 5500 રૂપિયા, મકાઈના 4500 રૂપિયા, તુવેરના 9000 રૂપિયા, મગના 9500 રૂપિયા, અડદના 9250 રૂપિયા, મગફળીના 8000 રૂપિયા, તલના 11500 રૂપિયા અને કપાસ લંબતારી એના 10000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। જે જાહેર છે એ પ્રમાણે ભારત સરકારશ્રીની PM આશા યોજના અંતર્ગત રાજ્ય સરકારશ્રીએ આગોતરું આયોજન કર્યું હતું અને આયોજન અન્વયે હવે એની નોંધણી આગામી ફેબ્રુઆરીની 5મી તારીખથી 29/2 સુધી કરવામાં આવી રહી છે। તો સર્વ ખેડૂત મિત્રો જેઓ પોતાની પ્રોડક્શન થઈ ગયું હોય એ ખાસ કરીને નોંધણી કરાવે ઓનલાઈન ઈ સમૃદ્ધિ પોર્ટલ જે નાફેડનું છે એના ઉપર નોંધણી કરવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ કેન્દ્રો દ્વારા સુંદર રીતે ખરીદી થાય, પારદર્શક રીતે ખરીદાય એ માટે રાજ્ય સરકારશ્રીએ પૂરું આયોજન કર્યું છે।